માધાપર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ અને હિંડોળા ઉત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિશેષ અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના હરિભક્તો અને યુવાનો દ્વારા પોતાની આંતરિક કલા અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને ઉત્તરાખંડના પ્રખ્યાત ધાર્મિક સ્થળ વસુંધરા થીમ પર આખું પ્રદર્શન તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રિયંકા અર્જુન ભુડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં હિમાલયની પવિત્ર ભૂમિ, 400 ફૂટની ઊંચાઈએ વહેતી વસુંધરાની ધારા, પાંડવોના સ્વર્ગારોહણનો પ્રસંગ, ભીમ પુલ તથા પવિત્ર બદ્રીનાથ મંદિરના દર્શનને આબેહૂબ રીતે કલાત્મક પેઇન્ટિંગ અને ચિત્રકામ દ્વારા કંડારવામાં આવ્યા છે. આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રિન્ટેડ ફ્લેક્સ કે તૈયાર સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે હરિભક્તોએ પોતાના હાથે જ સમગ્ર ચિત્રકામ અને રંગરોગાન કર્યું છે. નોકરી કે વ્યવસાયમાંથી થાકીને આવ્યા પછી પણ ભક્તો રાત્રિના સમયે પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને મોબાઈલ અને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવીને આપણી પૌરાણિક સાંસ્કૃતિક, ધાર્મિક મહત્વ અને ભક્તિભાવ સાથે જોડવાનો છે. આ ઉપરાંત પ્રદર્શનમાં વાયુદેવ, ઇન્દ્રદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવને સમર્પિત વિશેષ વિભાગો પણ તૈયાર કરાયા છે, જે દર્શનાર્થીઓને એક અદ્ભુત અને આધ્યાત્મિક અનુભવ કરાવશે. આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન આગામી 10મી તારીખે સાંજે 4 વાગ્યે ભુજના પૂજ્ય સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સમારોહ બાદ પૂજ્ય સંતો દ્વારા પ્રદર્શનના ધાર્મિક અને પૌરાણિક મહિમા વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યાથી તમામ હરિભક્તો અને નગરજનો માટે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને કલાત્મક દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ હિંડોરાનો સમય છે. ભુજ માધાપર સ્વામિનારાયણ મંદિર, ભાઈઓના મંદિરોમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હર વર્ષે કંઈક ને કંઈક નવું આયોજન કરવામાં આવે છે. માણસોને દર્શન કરવા માટે બધાને મજા આવે, દર્શન કરવાની હોશ થાય અને લોકોને બી પોતાનો મોકો મળે, પોતાની જે ક્રિએટિવિટી હોય, આવડત હોય દેખાડવાનો. આ વખતે વસુંધરા ઉપર કરવામાં આવ્યું છે, જે 400 ફૂટ ઉપરથી જે ધારા વહે છે ઉત્તરાખંડમાં, તેના વિશે છે આખું. અને એની સાથે સાથે વાયુદેવ, ઇન્દ્રદેવ, સૂર્ય અને ચંદ્રદેવના અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. અને એના બારેમાં એની તમે અંદર પ્રવેશ કરશો તો તમને ખુદ મહેસૂસ થશે. વિશેષતા શું છે આના વિશેષતા એ છે કે આજની પેઢીને, લોકોને જે ફોનમાં અને એનામાંથી આપણા જે કનેક્શન તૂટી રહ્યું છે, છૂટે છે, એ વસ્તુને કનેક્ટ કરતું રહે. અને આનામાં જે પણ બધી વસ્તુ કરવામાં આવે છે હાથેથી, એમ નહીં કે પ્રિન્ટ કરીને લગાવી દીધી છે કે બધું પેઇન્ટ કરેલું છે. જેટલું બને એટલું પોતાના હાથેથી બનાવવામાં આવ્યું છે. અહીંયાના ભક્તોએ જ મહેનત કરી છે અને પોતાનું કિંમતી સમય કાઢી, ભલે થાકેલા હોય, મહેનત કરીને આવ્યા હોય, પણ રાતના સમયે જેટલો બી સમય કાઢી શકે એ લોકો અહીંયા એની હાજરી આપે છે અને પોતાના હાથે બનાવે છે. આની ઓપનિંગ થવાની છે 10 તારીખના સાંજે 4 વાગે અને ભુજના સંતો અને બને એટલા હરિભક્તોને બી આવવાનું આમંત્રણ હું ચોક્કસ આપીશ. અને લાભ લ્યો, દર્શન કરો. મહેનત કરી છે. 4:30 વાગે ચાલુ થશે અને એના પછી સંતો હશે તો એ બધાનો મહિમા કહેશે, હરેક વસ્તુના બારેમાં આપને સમજાવશે. એના પછી 5:30-6 વાગ્યા સુધી બધાને દર્શન કરવાનો મોકો મળી જશે. અમે આ લોકો બધું વસુધારાની ને બધી તૈયારી કરીએ છીએ. બધું હાથેથી જ પેઇન્ટિંગ ને કરીએ, ચૂનાનો ને ઉપયોગ કરતા હોઈએ. અને વસુધારા જઈએ એટલે આપણે એક અલગ જ ફિલિંગ આવે કે 400 ફૂટ ઊંચું છે અને અહીંયા 5 પાંડવ છે, એ પોતે સ્વર્ગવાસ અહીંયા જ થયા છે. ત્યાંનું વાતાવરણ રમણીય છે. એક ભીમ પુલ પર છે, જે અંદર તમને બતાડવામાં આવશે કે ભીમ પુલ છે એ 5 પાંડવો અને જે દ્રૌપદી સહિત એ લોકો સ્વર્ગમાં જવાના હતા ત્યારે એક સરસ્વતી નદી એને ક્રોસ કરવી પડે એમ હતી, તો એનામાં એને વચ્ચે પથ્થરો રાખ્યો છે જેને ભીમ પુલના નામે દર્શાવે. અંદર તમને બધું એ ટાઈપનું જોવા મળશે. અને બદ્રીનાથનું મંદિર છે, એની વિશેષતા એ બધું તમને જોવા મળશે. અને ત્યાં આ બધું હાઈટ ઉપર છે એટલે કે બરફ વધારે ને વધારે પહાડ છે.